નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંદારી વિજેન્દ્ર મોસુ મંગલમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वमा विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 52નો સ્વાધ્યાય ચાલે છે. શાસ્ત્રમાંથી આ ગાથા આપણે કરી છે અને તે પછીથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ કરી છે. અને 52મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે. શેષ ભાગ આજે કરીશું અને પછીથી 53મી ગાથાની શરૂઆત કરીશું. તો 52મી ગાથામાં આચાર્ય પરમેષ્ઠીનું લક્ષણ દર્શાવતા એમ કહ્યું કે દર્શનાચાર અને જ્ઞાનાચાર જેમનામાં મુખ્યપણે રહેલા છે એવા વીર્ય આચાર, ચારિત્ર આચાર અને તપાચારમાં, એટલે એ 5 આચારોમાં જે મુનિ પોતાને તેમજ બીજાને જોડે છે તે આચાર્ય પરમેષ્ઠી ધ્યાન કરવા યોગ્ય છે. અને પછી બ્રહ્મદેવજીએ એનો વિસ્તાર કર્યો અને એ વિસ્તારની અંદર જ્ઞાનાચારનું સ્વરૂપ, દર્શનાચારનું સ્વરૂપ, જ્ઞાનાચારનું સ્વરૂપ એ બધું સમજાવ્યું અને મૂળ વાત એ પાછી કરવામાં આવી. 52ની ગાથા અંદર કે આ ગાથામાં કયા પ્રમાણે આચાર, આરાધના આદિ ચરણાનુયોગના શાસ્ત્રોમાં વિસ્તારથી કહેલ બહિરંગ સહકારી કારણરૂપ 5 પ્રકારના વ્યવહાર આચારમાં જે પોતાને અને પરને જોડે છે તે આચાર્ય કહેવાય છે. અને તે આચાર્યો પરમેષ્ઠી પદસ્થ ધ્યાનમાં ધ્યાન કરવા યોગ્ય છે. તે રીતે આચાર્ય પરમેષ્ઠીના વ્યાખ્યાનની ગાથા પૂરી કરી. પછી ગુરુદેવે એનો વિસ્તાર કર્યો. એમાં કેટલોક ભાગ આપણે કર્યો છે તો તે આગળ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, એના પાના નંબર 226. એમાં આપણે જ્ઞાન આચાર ગુરુદેવે એનો વિસ્તાર કર્યો તે પૂરું કર્યું છે. તો જ્ઞાન આચારમાં અહીંયા એટલે ઉપરથી ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવે એક મહત્વની વાત કરી કે શાસ્ત્રમાં કથન આવે કે શાસ્ત્ર દ્વારા જ્ઞાન કરવું, પણ તે જ્ઞાનમાં પણ શુદ્ધ આત્માનું લક્ષ્ય રાખીને કહ્યું છે. જ્ઞાનમાં પણ શુદ્ધ આત્માનું લક્ષ્ય રાખીને જ્ઞાન કરવાની વાત કરી છે. એકલું શાસ્ત્રનું જ્ઞાન તે યથાર્થ જ્ઞાન આચાર નથી. પોતે સ્વસંવેદન જ્ઞાન પ્રગટ કરે તો શાસ્ત્ર જ્ઞાન નિમિત્ત કહેવાય. અને પછી ગુરુદેવે એમ કહ્યું કે પોતાના જ્ઞાયક સ્વભાવમાં અભેદ રૂપ પરિણતિ કરવી તે નિશ્ચય જ્ઞાન આચાર છે. પોતાના જ્ઞાયક સ્વભાવમાં અભેદ રૂપ પરિણતિ કરવી તે નિશ્ચય જ્ઞાન આચાર છે. અને સમ્યક જ્ઞાનમાં પરિણતિ થવી તે જ્ઞાન આચાર છે. એટલે સમ્યક જ્ઞાનમાં પરિણતિ થવી તે જ્ઞાન આચાર જે કહેવામાં આવ્યું, દરેક સમ્યક દ્રષ્ટિને તે હોય જ છે. એ સવિકલ્પ દશાની અંદર પણ હોય છે. પણ જે નિશ્ચયથી જ્ઞાન આચાર જે કહેવામાં આવ્યું એ નિશ્ચય જ્ઞાન આચાર તો સ્વભાવમાં અભેદ રૂપ પરિણતિ કરવી. પોતે જ્ઞાયક છે તો એવા પોતાના જ્ઞાયક સ્વભાવમાં, પોતે જ્ઞાન સ્વાભાવિક છે તો એમાં અભેદ રૂપ પરિણતિ કરવી તે નિશ્ચય જ્ઞાન આચાર છે. હવે આગળ લઈએ છીએ ચારિત્ર આચાર. પૂજ્ય ગુરુદેવ ચારિત્ર આચારને વિશે કહે છે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત શુદ્ધ ચૈતન્ય વિલાસના ધરનાર આત્માના આશ્રય નિરુપાધિક સુખ થાય છે. દ્રવ્ય કર્મ પણ નહીં, ભાવ કર્મ પણ નહીં અને નો કર્મથી પણ રહિત.
ત્રણેયથી રહિત એવો પોતાનો શુદ્ધ આત્મા છે. એ શુદ્ધ ચૈતન્ય વિલાસના ધરનાર આત્માના આશ્રય નિરુપાધિક ઉપાધિ વિનાનું સુખ થાય છે. 5 મહાવ્રતના પરિણામ ઉપાધિ અને દુઃખ છે. એટલે કે 5 મહાવ્રત જે છે તો એમાં શરીરની અપેક્ષા રહી છે અને એ વિકલ્પ છે. એટલે એની સભાનતા છે, એને કોઈ અપેક્ષાથી એમ કહ્યું કે દુઃખ છે. અપેક્ષા એવી છે કે જે આત્મામાં અનુભૂતિ કરે છે તો જે સુખ છે એ સુખનો ત્યાં અભાવ છે. સ્વરૂપમાં એકાગ્રતા કરતા જે સુખ અનુભવાય છે એવા સુખનો મહાવ્રત જે છે એની સભાનતા વખતે અભાવ છે. એટલે એમ કહ્યું કે 5 મહાવ્રત આદિના પરિણામ ઉપાધિ અને દુઃખ છે. વળી કહે છે કે અધૂરી દશામાં તે પરિણામ આવે છે, ન હોય એમ પણ નથી. જ્યાં સુધી પૂર્ણ દશા એટલે કે ભાવ મોક્ષની દશા 13મું ગુણસ્થાન નથી આવતું ત્યાં સુધી એવા પરિણામ હોય છે. અને પછીથી કઈ છૂટી જાય છે એમ નથી. પછીથી તો 13મા ગુણસ્થાને તો સ્વરૂપમાં સ્થિર થાય છે. એટલે એ પરિણામ જે 5 મહાવ્રતના હતા એ બાહ્યમાં જે પરિણામ હતા એની સભાનતા ન રહે છતાં એમ જ હોય છે. એનું લક્ષ ન રહે છતાં પણ એ એમ જ હોય છે. એટલે અહીંયા કહે છે કે અધૂરી દશામાં તે પરિણામ આવે છે. તેથી નિશ્ચયના ભાનવાળાને તે વ્યવહારથી સાધન કહે છે. નિશ્ચયથી જેને સ્વરૂપમાં એકાગ્રતા થાય છે તો એવું એકાગ્રતા થવામાં આ 5 મહાવ્રતના પરિણામ જે છે એને સહકારી કહેવાય અથવા તો વ્યવહાર સાધન કહેવાય, વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય. ગુરુદેવ કહે છે કે આ ધ્યાનનો અધિકાર છે. અહીંયા ધ્યાનની વાત કરી છે. અહીંયા પંચ પરમિષ્ટિના ધ્યાનની વાત કરવામાં આવી છે. એ ધ્યાન સ્વભાવરૂપ ધ્યાન છે, વ્યવહાર ધ્યાન છે અને એ પરંપરાએ આત્મધ્યાનનું કારણ છે. તો અહીંયા કહે છે કે આ ધ્યાનનો અધિકાર છે. નિશ્ચય ધ્યાન તો યથાસ્થિત પદાર્થનું ધ્યેય છે. એટલે કે યથાસ્થિત પદાર્થ જે છે એ નિશ્ચય ધ્યાનમાં ધ્યેય છે. તે વ્યવહાર ધ્યાનમાં ધ્યેય પંચ પરમેષ્ટિ છે. અને અહીંયા તે નહીં પણ નિશ્ચય ધ્યાન એ તો યથાસ્થિત પદાર્થનું ધ્યેય એટલે પદાર્થ, યથાસ્થિત પદાર્થ એટલે પોતાનું સ્વરૂપ જે છે એ જેમાં ધ્યેય છે એવું નિશ્ચય ધ્યાન છે. અને વ્યવહાર ધ્યાનમાં ધ્યેય પંચ પરમેષ્ટિ છે. તેમાં આચાર્યના સ્વરૂપની આ વાત ચાલે છે. એવું પદસ્થ ધ્યાન કરવામાં આચાર્યના સ્વરૂપને આપણે સમજવું જોઈએ. આગળ કહે છે કે વિહાર કરવો પડે, એક વખત ભોજન લેવું વગેરે પાલન કરવામાં મુનિને ખેદ નથી. 28 મૂળ ગુણ સહિત વાત કરી છે અને એમાં પેલા જે 7ની વાત કરવામાં આવી છે તો એમાં નગ્નપણું, કેશ લોચન, અદંત, ધોવન, અસ્નાન, ઉભા આહાર, એક વખત આહાર અને ભૂમિશયન, એ જે 7ની વાત કરવામાં આવી છે દિગંબર મુનિને જ હોય છે. તો કહે છે કે એવામાં પણ આવશ્યક ઉપરાંત એ જે બીજા 7 જે કહેવામાં આવ્યા છે તો એમાં પણ મુનિને ખેદ નથી. એ ચારિત્ર કંટાળા ભરેલું ન હોય. ચારિત્ર ધર્મ આનંદ રૂપ છે. ચારિત્ર ધર્મ આનંદ રૂપ છે. તેને બદલે કંટાળા વાળું માને તેને ચારિત્રની ખબર નથી. નગ્ન રહેવું, જેઠ માસના તાપમાં ધ્યાનમાં ઉભા રહેવું, ચામડી દાઝે એવા ઉનાળામાં પર્વત ઉપર ધ્યાન કરે, એવા સંયોગોમાં મુનિને દુઃખ નથી. મુનિ તો શુદ્ધ આત્માના સ્વાદમાં રોકાઈ ગયા છે એટલે એમને તો સુખ છે. ચૈતન્ય જ્યોતિની રુચિ અને પરિણમનમાં આનંદ છે. ચૈતન્ય જ્યોતિની રુચિ અને એવું જ પરિણમન, જેમાં દ્વૈત નથી એવું પરિણમન.
પોતે ચૈત્યનો જ્યોત છે અને પોતે ચૈત્યને જ્યોત કહેતા જ્ઞાન સ્વભાવી છે, તો જ્ઞાન સ્વભાવે જયારે પરિણમે છે તો એવું જ પરિણમન છે, તો એમાં આનંદ છે. લોકો કષ્ટદાયક માને છે, જેને અનુભવ નથી એ તો એમ જ માનવાના. લોકો કષ્ટદાયક માને છે, પરંતુ મુનિઓ તો આનંદ અને આનંદના ઉછાળામાં રમે છે. અખંડ જ્ઞાયક સ્વભાવની રુચિ અને લીનતામાં જે ડોલે છે તેને ચારિત્ર હોય છે. સમ્યક દર્શન છે ત્યારે તો બહારમાં હજી એવું ચારિત્ર વર્તતું નથી, એટલે એને તો અવિરતી સમ્યક દ્રષ્ટિ કહ્યા છે. ચોથું ગુણસ્થાન છે, પણ પછી પાંચમા ગુણસ્થાને એ દેશવ્રત ધારણ કરે છે તો એ દેશવ્રતની સાથે એને સ્વરૂપમાં ચોથા ગુણસ્થાને જેમ એકાગ્રતા થતી હતી અને ઘણા આત્રે થતી હતી, એના કરતા વધારે એકાગ્રતા થાય છે અને ટૂંકા ગાળામાં થાય છે. પણ એના કરતા સાતમા ગુણસ્થાનની દશાની અંદર મુનિને તો ખૂબ એકાગ્રતા થાય છે, ઘણો સમય સ્વરૂપમાં રહે છે. અને પાછા છઠ્ઠા ગુણસ્થાને સવિકલ્પ થાય છે ત્યારે પણ એ જ ભાવમાં હોય છે અને અંતર્મુહૂર્તમાં તો ફરી પાછા સ્વરૂપને સ્પર્શે છે. એટલે જ્યારે મુખ્યતા તો સ્વરૂપને સ્પર્શવાની, સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરવાની, ત્યાં જ રહેવાની, ત્યાં રોકાવાની, સ્વરૂપની જ અનુભૂતિ કરવાની, એની મુખ્યતા વર્તે છે. સાતમા છઠ્ઠે મુનિને તો એ છે. એટલે ગુરુદેવ મુનિનું વર્ણન કરતા હંમેશા એમ કહે છે કે મુનિની તો શું વાત થાય, જ્ઞાયક સ્વભાવની લીનતામાં ડોલે છે, જ્ઞાયક સ્વભાવની લીનતામાં ડોલે છે, અને એ જ ખરેખર ચારિત્ર છે. એવું ચારિત્ર, અને એવું ચારિત્ર જેને પ્રગટ કર્યું છે એ જ આગળ વધી અને શ્રેણી ચડી અને હરિયન પરમાત્મા થાય છે. ગુરુદેવ કહે છે કે પ્રથમ ઓળખાણ તો કરો કે આને ચારિત્ર કહેવાય. પ્રથમ ઓળખાણ તો કરો કે ચારિત્ર કોને કહેવાય, એની ઓળખાણ તો કરો. ભાઈ, વાસ્તવિક તત્વ વિના કોઈ શરણભૂત નથી. એટલે ચારિત્રમાં શરણભૂત તો પોતાનો આત્મા છે. પોતાના આત્માના શરણે આવું ચારિત્ર પ્રગટે છે. બહારમાં પંચ પરમેષ્ઠી પરમાત્મા ના શરણે એમનું લક્ષ્ય કરતા, એમને ધ્યેય બનાવતા જે ધ્યાન થાય છે એ શુભાવરૂપ ધ્યાન છે. અને એ ધ્યાન પોતાના આત્માનું ધ્યાન કરતા પૂર્વે હોય, પણ છેવટે પોતાના આત્માનું ધ્યાન જે છે એની મુખ્યતા છે. અને એવું ધ્યાન કરવું છે, એવું ધ્યાન કરવું છે તો પછી આત્માને પણ એટલી જ સારી રીતે સમજવું પડશે. દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવામાં આવે અને એમાં આત્માના સ્વરૂપનો ખૂબ સારી રીતે અભ્યાસ કરી અને એ વાતને આત્મસાત કરી પોતાની ઉપર ઉતારી દેવામાં ન આવે ત્યાં સુધી આત્માનું લક્ષ્ય થતું જ નથી. અંદર દ્રષ્ટિ કરો, અંદર દ્રષ્ટિ કરો, પણ ક્યાં અંદર એટલે શું, કોની તરફ દ્રષ્ટિ કરવી, ઉપયોગને ફેરવવો કેવી રીતે, મન સાથે જોડાયેલો જે જ્ઞાન દર્શનનો ઉપયોગ જે એ મનથી છૂટો પડીને કઈ તરફ વળશે, બહારમાં વળી શકે, ઇન્દ્રિયો સાથે વળી શકે અને ફરી પાછો મન સાથે જોડાય. આમ તો સતત પ્રક્રિયા ચાલ્યા કરે છે. એ ઉપયોગને પલટાવીને સ્વરૂપ તરફ કરવો કોઈ નાની વાત નથી. જેને સ્વરૂપનો નિર્ણય થયો છે એ જ એ ઉપયોગને પલટાવી શકે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, પહેલા ચારિત્ર કોને કહેવાય એને સમજો તો ખરા. જે સ્વરૂપમાં એકાગ્રતા થાય, અનુભૂતિ થાય અને જે આનંદનો અનુભવ છે, સુખનો અનુભવ છે, એ ચારિત્ર છે. એ છે જ નહીં તો ચારિત્ર ક્યાંથી કહેવાય? પ્રથમ ઓળખાણ તો કરો કે આને ચારિત્ર કહેવાય, અને પછી એવી ઓળખાણ કરી અને એવું ચારિત્ર પ્રગટ કરવા માટે સૌથી મહત્વનું જો કાંઈ હોય તો શું છે? પોતાનું સ્વરૂપ, પોતાનું તત્વ, પોતાનું સત્વ, પોતાની સત્તા. તે કહે છે કે ભાઈ, વાસ્તવિક તત્વ વિના કોઈ શરણભૂત નથી. પોતાનું તત્વ એ જ એવું ચારિત્ર પ્રગટ કરવામાં કારણ છે. મુનિઓને દુઃખ નથી. લોકોએ મુનિપદ કેવું હોય તે સાંભળ્યું નથી.
આત્માના આશ્રય અમૃતના ઓડકાર આવે તેને ચારિત્ર કહે છે. તેનાથી સુખ ઉત્પન્ન થાય છે. તે આસ્વાદથી જેનું ચિત્ત સ્થિર થયું તે વિતરાગી ચારિત્ર છે. તે ચારિત્રમાં આચરણ કરવું તે નિશ્ચય ચારિત્ર આચાર છે. એવું ચારિત્ર વિતરાગી ચારિત્ર જેમાં સ્વરૂપમાં એકાગ્રતા થાય છે એવું ચારિત્ર, અને એવું ચારિત્ર પ્રગટ થયા પછીથી એ સવિકલ્પ દશામાં હોય ત્યારે પણ એને એ ચારિત્ર છે, કેમ કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. પણ એના કરતા વિશેષ વાત એ કરે છે કે તે ચારિત્રમાં આચરણ કરવું તે નિશ્ચય ચારિત્રાચાર છે. તે નિશ્ચય ચારિત્ર આચાર છે. હવે એ પછીથી તપ આચારની વાત કરે છે. તપાચાર ચોથું, સ્વભાવ નાયકના પ્રતપનમાં શોભામાં વિજયમાં. જો પ્રતપન એટલે કઈ તપવું થાય છે, તકલીફ પડે છે એવો અર્થ નથી. પ્રતપન છે, તપન નથી, પણ પ્રતપન વિશેષતા પૂર્વકનું તપન છે. એટલે એમાં જે રોકાય છે અને એમાં એ એવું કંઈક પ્રાપ્ત કરે છે જે અપૂર્વ છે, અને એ એની શોભા છે, અને એમાં એ વિજયવંત રહે છે. જે આખો પુરુષાર્થ જે છે તપનો, એમાં એ વિજયવંત રહે છે, એટલે એને પ્રતપન કહેવામાં આવ્યું છે. અને એ પ્રતપનમાં લક્ષ્ય તો આત્માનું છે, સ્વરૂપના લક્ષ્ય એવું તપ થાય છે. એટલે સ્વભાવ નાયકના પ્રતપનમાં શોભામાં વિજયમાં પરિણતિ વર્તે તે તપ છે. જ્ઞાયક ચિદાનંદ અનાકૂળ સ્વભાવના આશ્રયે લીનતા થતા ઈચ્છા થતી જ નથી. નાયક જ્ઞાન આનંદ સ્વરૂપ અનાકૂળ પોતાનો સ્વભાવ, એના આશ્રયે એમાં એકાગ્રતા લીનતા થતા બીજી ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી. પરદ્રવ્યની ઈચ્છા રોકવી તે વ્યવહારનું કથન છે. એટલે કે બાહ્યમાં ખાદ્ય પદાર્થ વગેરેની જે કઈ ઈચ્છા હોય એ બધી રોકવી એ તો વ્યવહારનું કથન છે. પરંતુ સ્વભાવના આશ્રય એમાં એકાગ્રતા સ્વભાવમાં જ્યારે થાય છે ત્યારે ખરેખર તો ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી. એ પ્રતપન કહેવામાં આવ્યું છે. એ તપાચારની વાત ચાલી રહી છે. કે છે કે પરદ્રવ્યની ઈચ્છા રોકવી તે વ્યવહારનું કથન છે. સ્વભાવના આનંદના જરણે પડ્યો તેને પરદ્રવ્યની ઈચ્છા ન થઈ એટલે પરદ્રવ્યની ઈચ્છા રોકી એમ કહેવાય છે. પ્રથમ ઈચ્છા વખતે પરદ્રવ્ય નિમિત્ત હતા અને સ્વભાવમાં લીન થતા ઈચ્છા તૂટતા પરદ્રવ્ય છૂટી જાય છે. પરદ્રવ્ય તો છૂટા જ હતા, પરદ્રવ્ય તો એને કાંઈ ગ્રહ્યા જ નથી, પણ પહેલા એનું લક્ષ્ય એ તરફ હતું એટલે એને ઈચ્છા ઉત્પન્ન થતી હતી, તો એમાં એ પરદ્રવ્ય નિમિત્ત કહેવાય. પણ જ્યારે સ્વભાવમાં લીનતા થઈ તો પછી એવી ઈચ્છા જ ઉત્પન્ન નથી થતી, એટલે પરદ્રવ્ય તો જ્યાં હતા ત્યાંના ત્યાં જ રહ્યા, એનું લક્ષ્ય છૂટી ગયું. એના તરફથી સુખની બુદ્ધિ જે હતી એ બધી છૂટી ગઈ અને સ્વભાવમાં લીનતા થઈ. ગુરુદેવ કહે છે કે પ્રથમ ભાન ને જ્ઞાન હતું, તે ઉપરાંત સ્વભાવ તરફ લીનતા થતા આહાર આદિ તરફની વૃત્તિ ન ગઈ એટલે 12 પ્રકારના તપ થયા એમ કહેવાય છે. શુદ્ધ આત્મામાં લીનતા થતા ઈચ્છા તૂટતા બાહ્ય નિમિત્તો ન રહ્યા, તેથી અનશન અવમૌદર્ય આદિ 12 પ્રકારના તપને બહિરંગ કારણ કહેલ છે. જો ઈચ્છા તૂટતા બાહ્ય નિમિત્તો ન રહ્યા એમ કહ્યું છે, એનો અર્થ એ થયો કે એ જે કંઈ પદાર્થો વગેરે હતા એ તો રહ્યા, પણ હવે એ નિમિત્ત થતા નથી. જ્યારે કાર્ય થાય ત્યારે ખબર પડે ને કે નિમિત્ત થાય છે કે નથી થતા. તો અત્યારે તો એવું કાર્ય થઈ રહ્યું છે કે આત્માની અનુભૂતિ થઈ રહી છે, તો પછી પેલાને નિમિત્ત કેવી રીતે કહેવાય? કોઈ પણ પદાર્થ જે છે એને નિમિત્ત કહેવાતા જ નથી. એટલે એ બાહ્ય નિમિત્તો ન રહ્યા એમ શબ્દ છે, એને નિમિત્ત પણ કહેવાય નહીં.
ઈચ્છા તૂટતા બાહ્ય નિમિત્તો ન રહ્યા. તેથી અનશન, ઉપવાસ, ઔમધ્ય આદિ 12 પ્રકારના તપને બહિરંગ કારણ કહેલ છે. જે તરફ લક્ષ હતું તે લક્ષ છૂટી જતા તે લક્ષને બહિરંગ સહકારી કારણ કહેલ છે. જે તરફ લક્ષ હતું તે લક્ષ છૂટી જતા તે લક્ષને બહિરંગ સહકારી કારણ કહેલ છે. તો અહીંયા જરાક સમજવાનું છે. એટલે પેલા જે શુભભાવ રૂપ જે વાત હતી એ શુભભાવ ને બહિરંગ સહકારી કારણ કહેલ છે. એમ એનો અર્થ છે કે જે શુભભાવ વર્તતો હતો એને એમાંથી એ શુદ્ધ ભાવે થયો તો એની વાત છે. અહીંયા બીજા પરિગ્રહની વાત નથી. આગળ કહે છે કે આ પ્રમાણે અનાકૂળ આનંદમાં પડતા ઈચ્છા રોકી એટલે નિરીચ્છક સ્વભાવનું રાજ્ય થયું. ઈચ્છા નિરોધ તપો એમ શાસ્ત્રમાં કહેવાય છે. તો ઈચ્છા જેમાં ઉત્પન્ન નથી થતી, નિરોધ છે. તો નિરોધ જ્યારે કયો છે તો ઈચ્છા ઉત્પન્ન ન થાય ને ઈચ્છા ઉત્પન્ન ન થાય એવું ક્યારે બને છે કે જ્યારે ઉપયોગ સ્વ તરફ વળે છે તો, એટલે સ્વભાવ તરફ વળ્યો ને એટલા માટે હવે એને સ્વભાવનું રાજ્ય થયું એમ કહ્યું છે. અનાદિથી ઈચ્છાનો વિજય હતો તે વિજય મટી ગયો. અનાદિથી ઈચ્છાનો વિજય હતો તે વિજય મટી ગયો અને શુદ્ધ આત્માનો વિજય થયો. જે અનાદિથી ઈચ્છા ચાલ્યા કરતી હતી, જે ઈચ્છા એક પૂરી થાય ને બીજી કરે, બીજી પૂરી થાય ને ત્રીજી કરે, એમ ઈચ્છામાં ને ઈચ્છામાં જતો, એમ ઈચ્છાનો વિજય હતો. ઈચ્છા ઉપર વિજય હવે તો કર્યો એને. પહેલા ઈચ્છાનો વિજય હતો, ઈચ્છા એની ઉપર હાવી થઈ હતી. હવે એણે ઈચ્છાનો વિજય કર્યો, ઈચ્છાઓને બધી ઈચ્છાને જીતી લીધી. એટલે એ ઈચ્છાનો વિજય મટી ગયો અને શુદ્ધ આત્માનો વિજય થયો. તેને તથા જેમ સોનું ઉપવાથી શોભે છે તેમ આત્મામાં ઈચ્છા નિરોધ તપથી શોભાયમાન થવું તેને નિશ્ચય તપ કહે છે. સ્વરૂપ તો એવું જ છે, પણ સોનું તો સોનું જ છે, છતાં એને ઓપ આપવાથી શોભે છે. એવી રીતે આત્મામાં તો ખરેખર ઈચ્છા છે જ નહીં, પણ જ્યારે આવો સ્વરૂપમાં લક્ષે ઈચ્છા નિરોધ તપ થાય છે તો એ તપ એ શોભાયમાન છે. ઈચ્છા નિરોધ તપથી એ પોતે આત્મા શોભાયમાન થયો છે ને તેને નિશ્ચય તપ કહે છે. તેવા નિશ્ચય તપમાં વિશેષ પ્રતપન તેને નિશ્ચય તપાચાર કહે છે. નિશ્ચય તપમાં વિશેષ પ્રતપન તેને નિશ્ચય તપાચાર કહે છે. એ પછી પાંચમું છે વીર્યાચાર. ઉપર મુજબ 4 પ્રકારના દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ આચાર કયા છે. તેને ટકાવવા માટે પોતાના વીર્યને અંતરમાં પોરવે છે તેને નિશ્ચય વીર્ય આચાર કહે છે. સ્વભાવની રક્ષા માટે વીર્ય પોરવે. સ્વભાવનો કોઈ રીતે ઘાત ન થઈ જાય એમ સ્વભાવની રક્ષા માટે વીર્યને પોરવે, વીર્યને ઉલસાવે છે. વીર્યથી શરીરની ક્રિયા થાય નહીં અને રાગની ક્રિયા થાય નહીં, પણ 4 પ્રકારના આચારની રક્ષા માટે મુનિ વીર્ય પોરવે છે. એટલે બધી જ શક્તિ પોતાની એ 4 પ્રકારના આચાર માટે લગાવે છે. દર્શન આચાર, જ્ઞાન આચાર, ચારિત્ર આચાર અને તપ આચારનું રક્ષણ કરે છે તેને વીર્ય આચાર કહે છે. રાગ કે વ્યવહારથી આ 4 પ્રકારના આચારનું રક્ષણ થતું નથી. શુભભાવથી કે વ્યવહારથી આ 4 પ્રકારના આચારનું રક્ષણ થતું નથી. શ્રી પ્રવચનસારના ચરણાનુયોગમાં કહ્યું છે, એટલે કે ચરણાનુયોગ સૂચક ચુલિકા જે ત્રીજો અધિકાર છે પ્રવચનસારનો, એમાં કહ્યું છે કે વ્યવહારના પ્રસાદથી નિશ્ચય ન પામું ત્યાં સુધી તારું પાલન કરીશ. શું કે છે એમાં? શું કહ્યું છે? ચરણાનુયોગ સૂચક ચુલિકા પ્રવચનસારનો ત્રીજો અધિકાર, એમાં એમ કહ્યું છે કે વ્યવહારના પ્રસાદથી
નિશ્ચય ન પામું ત્યાં સુધી તારું પાલન કરીશ. એ વ્યવહારને એમ કહ્યું છે. નિશ્ચય ન પામું ત્યાં સુધી એટલે નિશ્ચય પામવાનો પુરુષાર્થ છે તો એ વખતે આ વ્યવહાર હોય છે. અને નિશ્ચયથી પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી એમાં જ એકાગ્રતા કરી લીનતા કરી અને એમાં સ્થિરતા કરે છે એવો ચારિત્રનો પુરુષાર્થ થાય છે. તો એવું ન થાય ત્યાં સુધી વ્યવહાર ચારિત્ર હોય છે એમ કહ્યું. કે છે કે હે જ્ઞાનાચાર હે દર્શનાચાર વગેરેને કહે છે કે હું જાણું છું કે તું મારું સ્વરૂપ નથી, પણ ઠરી ન શકું ત્યાં સુધી શુભ ભાવ હોય છે અને અશુભ ટળે છે. એટલે તારા પ્રસાદથી હું નિશ્ચય પામીશ એમ કહ્યું છે. આ વ્યવહારના કથન છે. યથાર્થ અર્થ સમજવો જોઈએ. નિમિત્ત છે એટલે કે જ્યારે એવો સ્થિરતાનો પુરુષાર્થ કરે છે સમ્યક દ્રષ્ટિ, ત્યારે એને આવા આચાર હોય છે. અને એ આચારને તો એમ કે છે કે આ બધા આચાર જે છે એ જ્યાં સુધી પૂર્ણ દશા ના પ્રગટ કરે ત્યાં સુધી એ રહેશે, ત્યાં સુધી એ રહેશે. શુભભાવ છે ને, વિકલ્પ છે ને એટલે. પણ જેવી સ્વરૂપમાં સ્થિરતા થઈ ગઈ, સ્વરૂપમાં સ્થિરતા થઈ ગઈ પછી એનું કોઈ લક્ષ્ય રહેતું નથી. એ વાત પ્રવચન સારમાં કરી છે. ગુરુદેવ કહે છે કે એનો અર્થ સમજવો જોઈએ કે અહીંયા શું કહેવાનો આપે છે. કઈ જ્ઞાન દર્શન વગેરે કઈ એમાં એને કારણે ચાલ્યા જાય, છૂટી જાય, રહેતા નથી એવો કોઈ ભાવ નથી. સમજાવવું શું છે કે એ બધા હોય છે. સાધકને એ બધા એ વખતે હોય છે. કેમ કે સ્વવિકલ્પ થાય છે ને, તો સ્વવિકલ્પ દશામાં એનું લક્ષ્ય થયા વિના રહેતું જ નથી. અને એનું જો લક્ષ્ય નહીં થાય તો એને શું થશે? એ અશુભમાં ચાલ્યો જાય, એને તો પડવાનું થઈ જાય. એટલે એમ તો બનતું નથી. એટલે આ શુભભાવરૂપ જે કંઈ આચાર જે છે એ બધા સભાનતા વગેરે એને સાધક દશામાં મુનિને હોય છે. પૂર્ણ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ બધું હોય છે. એટલે તો એમ કહ્યું. શું કહે છે કે હે જ્ઞાનાચાર હે દર્શનાચાર વગેરેને કહે છે કે હું જાણું છું કે તું મારું સ્વરૂપ નથી, પણ સ્વરૂપમાં પૂર્ણપણે ઠરી ન શકું ત્યાં સુધી શુભ ભાવ હોય છે અને અશુભ ટળે છે. શુભ ભાવ હોય છે અને અશુભ ટળે છે. એટલે તારા પ્રસાદથી હું નિશ્ચય પામીશ એમ કહ્યું છે. વાસ્તવમાં તારા પ્રસાદથી હું નિશ્ચય પામું છું એમ નથી. તારા પ્રસાદથી તો માત્ર અશુભ ટળે છે. આ વ્યવહારના કથન છે. ગુરુદેવ કહે છે કે યથાર્થ અર્થ સમજવો જોઈએ. નિમિત્ત છે, વ્યવહાર છે, બધું છે, બરાબર છે. પણ વસ્તુ શું છે તેના ભાન વિના નિશ્ચય, વ્યવહાર અને નિમિત્ત ત્રણનો ખીચડો અજ્ઞાની બનાવે છે. અજ્ઞાની સમજતો નથી. એને નિમિત્તાધીન દ્રષ્ટિ છે. પોતાનો શુભરાગ અંતર સ્વભાવનું રક્ષણ કરતો નથી તો પછી એવા સહનન, ગુરુ કે બીજી બાહ્ય ચીજ એ રક્ષણ કરે તેમ બને નહીં. છતાં પણ એવા જ નિમિત્ત હોય છે, ઉચિત નિમિત્ત હોય છે. આ પ્રમાણે ઉપર કયા મુજબ 5 આચાર્યને હોય છે તથા તે આચાર્ય 36 ગુણોથી સહિત છે અને 5 પ્રકારના આચાર પાળવાનો ઉપદેશ આપે છે તથા શિષ્યો ઉપર કૃપા રાખે છે. તથા જેઓ ચતુર છે એવા ધર્માચાર્યને હું સદા વંદન કરું છું. પોતાથી પણ વિશેષ એવા સ્વરૂપને વિશે એકાગ્રતા કરનારને પાછા પોતે વંદન પણ કરે છે. એટલે ગણધર ભગવાનને આચાર્ય ભગવાન વંદન કરે છે. આ પ્રમાણે કયા મુજબ મૂલાચાર, ભગવતી આરાધના, રત્નકર્ણક, શ્રાવકાચાર, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય વગેરે ચરણાનુયોગના શાસ્ત્રોમાં વિસ્તારથી 5 આચારને બહિરંગ સહકારી કારણ કયા છે. આવા નિશ્ચય તથા વ્યવહાર પંચાચારમાં પોતાને તથા પરને લગાવે, આમ પંચાચારને પોતે સાધે અને બીજાને સધાવે તે આચાર્ય છે. બીજા પોતાના કારણે સાધે છે તેમાં આચાર્ય ભગવાન તો નિમિત્ત છે. પણ એમ જ કહેવાય કે બીજાને એ સધાવે છે અથવા તો બીજાઓને સાધવા માટે, પંચાચાર સાધવા માટે એ ઉપદેશ આપે છે, પ્રોત્સાહિત કરે છે.
આચાર્ય પરમેષ્ઠી પદસ્થ ધ્યાનમાં ધ્યાન કરવા યોગ્ય છે. આ પ્રકારથી આચાર્ય પરમેષ્ઠીના વ્યાખ્યાન રૂપ આ ગાથા સમાપ્ત થઈ. અને હવે કહે છે કે નિજ શુદ્ધ આત્મામાં વારંવાર અભ્યાસ કરવો, ચૈતન્યનો અભ્યાસ કરવો તે સાચો સ્વાધ્યાય છે. શાસ્ત્રની સ્વાધ્યાય કરવી તે વ્યવહાર છે. શાસ્ત્રનો અભ્યાસ કરવો અને વસ્તુ સ્વરૂપને સમજવું એ વ્યવહાર સ્વાધ્યાય છે. વચનમય જે કંઈ છે એ બધું એ વ્યવહાર સ્વાધ્યાય છે. વસ્તુ આનંદ કંદ છે, તેની સમીપ રહી રાગ રહિત એકાગ્રતા કરવી તે નિશ્ચય સ્વાધ્યાય છે. સ્વ વત્તા અધ્યાય એટલે સ્વાધ્યાય. પોતાનું ભણતર ચૈતન્ય તરફનો માંગલિક અભ્યાસ કરવો તેને સ્વાધ્યાય કહે છે. અને એ પછીથી 53મી ગાથા છે. તો આપણે 53મી ગાથા જે શરૂ કરીએ છીએ શાસ્ત્રમાંથી, દ્રવ્ય સંગ્રહમાંથી. ઉપાધ્યાય પરમેષ્ઠીનું લક્ષણ. 53મી ગાથામાં ઉપાધ્યાય પરમેષ્ઠીનું લક્ષણ કહેવાયું છે. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે: યહ રત્નત્રયયુક્ત નિત્યમ ધર્મોપદેશને નિરત સહ ઉપાધ્યાય આત્મા યતિવર વૃષભ નમઃ તસ્મૈ. હિન્દીમાં 53મી ગાથા આ રીતે છે: રત્નત્રય જો ધારઈ સાર સદા ધર્મ ઉપદેશ કરાર યતિવરમય પ્રધાન મુનીશ ઉપાધ્યાય કો નાવો શીશ. નાવો એટલે નમાવો, શીશ નમાવો. સંસ્કૃત ગાથા ના અન્વયાર્થમાં કહે છે કે યહ રત્નત્રય યુક્ત, જે રત્નત્રય સહિત નિત્યમ ધર્મોપદેશ હંમેશા ધર્મ ઉપદેશ કરવામાં નિરત સહ આત્મા, ધર્મ ઉપદેશ કરવામાં નિરત એટલે લીન રહે છે તે આત્મા યતિવર વૃષભ ઉપાધ્યાય, યતિઓમાં શ્રેષ્ઠ ઉપાધ્યાય છે. તસ્મૈ નમઃ, તેને નમસ્કાર હો. જે રત્નત્રય સહિત હંમેશા ધર્મ ઉપદેશ કરવામાં લીન રહે છે તે આત્મા યતિઓમાં શ્રેષ્ઠ ઉપાધ્યાય છે, તેને નમસ્કાર હો. ભાવાર્થમાં કહે છે કે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર સહિત છે, રત્નત્રય સહિત છે ને, અને હંમેશા ધર્મ ઉપદેશ કરવામાં લીન રહે છે. એટલે અહીંયા કહે છે કે સદા ધર્મનો ઉપદેશ દેવામાં તત્પર અને મુનીશ્વરોમાં પ્રધાન છે તે ઉપાધ્યાય પરમેષ્ઠીને દ્રવ્ય તથા ભાવ રૂપ નમસ્કાર હો. દ્રવ્ય તથા ભાવ રૂપ નમસ્કાર હો. આપણે જાણીએ છીએ દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર કોને કહે છે. બે હાથ જોડી મસ્તક નમાવીને જે નમસ્કાર કરીએ છીએ તે દ્રવ્ય નમસ્કાર છે. અને એમની વાતને આપણે સાંભળી, સ્વીકારી, સમજીએ છીએ એટલે આપણને એમનું જે મહાત્મા આવે છે તો એ ભાવ નમસ્કાર છે. કેમ કે જેમની વાત આપણે સમજી, સ્વીકારીએ અને આત્મસાત કરીએ છીએ તો એમના પ્રત્યે જેવો અહોભાવ છે તો જ એમને સાચા નમસ્કાર થાય છે. પણ એ વાતને માનતા જ નથી તો નમસ્કાર થતા જ નથી. એટલે ભાવ નમસ્કાર હોય તો સહજ રીતે દ્રવ્ય નમસ્કાર થઈ જાય. પણ એકલા દ્રવ્ય નમસ્કાર તો એ વિનય છે, ભાવ નમસ્કાર એ મહત્વનું છે. એ અહીંયા શાસ્ત્રમાં 53મી ગાથા થઈ. પૂજ્ય બ્રહ્મદેવજીએ 53મી ગાથા ઉપર જે ટીકા લખી છે તે પણ આપણે લઈએ છીએ. ગાથાર્થમાં કહે છે કે જે રત્નત્રય સહિત નિરંતર ધર્મનો ઉપદેશ આપવામાં તત્પર છે. નિરંતર ધર્મનો ઉપદેશ આપવામાં તત્પર છે. ઉપાધ્યાય છે એટલે એ ધર્મનો ઉપદેશ તો હંમેશા આપે જ છે. અને ઉપાધ્યાય
કે બીજા સાધુઓને પણ ધર્મનો ઉપદેશ આપે છે અને ઉપાધ્યાય શ્રાવકોને પણ ધર્મનો ઉપદેશ આપે છે. ઉપાધ્યાયનું ગુણસ્થાન છઠ્ઠું છે. છઠ્ઠા ગુણસ્થાને છે તે ઉપાધ્યાય છે અને એ ગુરુ છે. આચાર્ય ભગવાનની જેમ જ એ પણ ગુરુ છે અને ઉપાધ્યાયનું ગુણસ્થાન છઠ્ઠું છે. આચાર્યને તો બીજું પણ કાર્ય છે, પણ ઉપાધ્યાયને તો માત્ર એક જ કાર્ય છે. આ પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનું કાર્ય તો બધાને છે. સાધુને છે, મુનિને છે, ઉપાધ્યાયને છે, આચાર્ય ભગવાનને છે અને ગણધર ભગવાનને પણ છે. એ તો છે, તો મુખ્ય વસ્તુ છે. પણ એ સિવાય જે ભેદ પાડવામાં આવ્યા છે બધાની વચ્ચે, એમાં એક કાર્ય અપેક્ષાએ ભેદ પાડવામાં આવે છે. તો ઉપાધ્યાયને બીજા સંઘમાં બીજા બધાનું કઈ વ્યવસ્થા, ધ્યાન, એમને કઈ આદેશ આપવા વગેરે એવું કોઈ કાર્ય એમનું નથી. એ માત્ર ધર્મનો ઉપદેશ આપવામાં તત્પર રહે છે. એટલે જે રત્નત્રય સહિત, ત્રણે ત્રણ તો રત્નત્રય સહિત છે. મુનિ છે, ઉપાધ્યાય છે, આચાર્ય છે, ગણધર છે, બધા જ રત્નત્રય સહિત છે. એટલે જે રત્નત્રય સહિત નિરંતર ધર્મનો ઉપદેશ આપવામાં તત્પર છે તે આત્મા ઉપાધ્યાય છે. મુનિવરોમાં પ્રધાન છે, તેમને નમસ્કાર હો. ટીકામાં કહે છે કે જો રયણત યુક્તો જે બાહ્ય અને અભ્યંતર રત્નત્રયના આચરણ સહિત છે. પછી કહે છે કે નીચમ ધમ્મો વદે શણે નિરર્દો 6 દ્રવ્ય 5 અસ્થિકાય 7 તત્વ અને 9 પદાર્થોમાં નિજ શુદ્ધ આત્મદ્રવ્ય, નિજ શુદ્ધ જીવાસ્તિકાય, નિજ શુદ્ધ આત્મતત્વ અને નિજ શુદ્ધ આત્મ પદાર્થ જ ઉપાદેય છે અને અન્ય સર્વ હેય છે. એવો તથા ઉત્તમ ક્ષમા આદિ 10 ધર્મનો જે નિરંતર ઉપદેશ આપે છે તે નિત્ય ધર્મ ઉપદેશ આપવામાં તત્પર કહેવાય છે. જો ધર્મ ઉપદેશ આપવામાં તત્પર નહીં, અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજીએ વ્યાખ્યા કરી કોણ ધર્મ ઉપદેશ આપવામાં તત્પર કહેવાય. સૌથી પહેલી વાત તો એ છે કે પોતે રત્નત્રયના આચરણ સહિત હોય. બાહ્ય અને અભ્યંતર રત્નત્રયના આચરણ સહિત હોય. બાહ્યમાં એને 6 દ્રવ્ય, 9 તત્વો, સાચા દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધા વગેરે જે આપણે જે કહીએ છીએ તો એ બધું બરાબર યથાર્થ હોય. વસ્તુ સ્વરૂપને યથાર્થ એટલે ભગવાનની વાણીમાં જેવું કહેવાયું છે તેવું યથાર્થ જાણતા હોય અને એવી શ્રદ્ધા પણ હોય, અનુભવ સહિતની એવી શ્રદ્ધા હોય. આ બધું હોય અને પછી એમાં પણ મુખ્ય વાત એ રીતે લીધી છે કે 6 દ્રવ્ય, 5 અસ્થિકાય, 7 તત્વ અને 9 પદાર્થમાં એમાં નિજ શુદ્ધ આત્મદ્રવ્ય, પોતાનું શુદ્ધ આત્મદ્રવ્ય, નિજ શુદ્ધ જીવાસ્તિકાય, પોતાનો જીવ, પોતે ભગવાન આત્મા, નિજ શુદ્ધ જીવાસ્તિકાય, નિજ શુદ્ધ આત્મતત્વ, દ્રવ્ય અપેક્ષાએ જોઈએ અને દ્રવ્ય અપેક્ષાએ તો પોતાનું દ્રવ્ય જે છે એ દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ દ્રવ્ય, પછી શુદ્ધ જીવાસ્તિકાય અને એના પછી ત્રીજું છે શુદ્ધ આત્મતત્વ. 9 તત્વની અપેક્ષાએ જો વિચાર કરીએ તો એ તત્વ, જે શુદ્ધ તત્વ, શુદ્ધ આત્મતત્વ, અને પછી ચોથું કહ્યું છે કે નિજ શુદ્ધ આત્મ પદાર્થ. પેલા તત્વમાં તો 7ની અપેક્ષાએ કહેવાય છે અને 9 પદાર્થની અપેક્ષાએ જયારે કહેવામાં આવે તો શુદ્ધ આત્મ પદાર્થ. એ ચારેય અપેક્ષાથી આત્માને જોવામાં આવે, શુદ્ધપણે જયારે જોવામાં આવે અને તો ખ્યાલ આવે છે કે એ જ ઉપાદેય છે, બીજું કાંઈ ઉપાદેય નથી. અને એવો જ ઉપદેશ જે આપી રહ્યા છે એવા આ ઉપાધ્યાય ભગવાન છે. એ ઉપાદેય છે અને એ સિવાય બીજું બધું જે છે તે હેય છે, છોડવા લાયક છે. એવો જે ઉપદેશ આપે છે અને સાથે ને સાથે બીજો શું ઉપદેશ આપે છે કે ઉત્તમ ક્ષમા આદિ 10 ધર્મનો જે ઉપદેશ આપે છે. તો આવો જે ઉપદેશ નિરંતર આપે છે તે નિત્ય ધર્મ ઉપદેશ આપવામાં તત્પર કહેવાય છે. ક્યારેક ક્યારેક ઉપદેશ આપે એમ નથી, અને કેવો ઉપદેશ આપે એ બંને વાત લીધી છે. ને કે છે આગળ કે સો ઉપજાઓ અપ્પા, સો ઉપજાઓ અપ્પા, એટલે કે આવો તે આત્મા ઉપાધ્યાય છે. વળી તે કેવા છે
જદી વરવસહો પાંચે ઇન્દ્રિયોના વિષયોને જીતવાથી નિજ શુદ્ધ આત્મામાં પ્રયત્ન કરવામાં તત્પર એવા મુનીશ્વરોમાં વૃષભ અર્થાત પ્રધાન હોવાથી યતિવર વૃષભ છે. જો ઉપદેશ આપે એ તો બધી બહારની વાત થઈ. ઉપદેશ આપે એ તો ઠીક છે, પણ મુખ્ય શું છે? મુખ્યતા તો એ છે કે બીજા બધા મુનિઓમાં પણ એ પ્રધાન છે. કઈ બાબતમાં પ્રધાન છે? કે એમણે પાંચે ઇન્દ્રિયોના વિષયોને જીતી લીધા છે અને નિજ શુદ્ધ આત્મામાં એકાગ્રતાનો વિશેષ પુરુષાર્થ કરવામાં પણ એ બીજા મુનીશ્વરોમાં પણ એ આગળ છે. નિજ શુદ્ધ આત્મામાં એકાગ્રતા કરવામાં પણ એ તત્પર છે અને એમાં બીજા મુનિઓ કરતા પણ એ વિશેષ છે. આ મહત્વનું છે. આ નથી અને ઉપદેશ આપે એમ વાત નથી. તો આને ગૌણ કરે છે અને ઉપદેશ આપે છે એ નથી. આ તો મુખ્ય છે. એટલે કે છે કે વળી તે કેવા છે તો કે પાંચે ઇન્દ્રિયોના વિષયોને જીતવાથી નિજ શુદ્ધ આત્મામાં પ્રયત્ન કરવામાં એટલે સ્વરૂપમાં સ્થિરતા કરવામાં તત્પર એવા બીજા બધા મુનિઓમાં પણ એ સૌથી આગળ છે. મુનીશ્વરોમાં વૃષભ અર્થાત પ્રધાન હોવાથી યતિવર વૃષભ છે. યતિવર વૃષભ છે. અને પછી કહે છે કે એવા ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર. તે નમો તસ્સ, તે ઉપાધ્યાય પરમેષ્ઠીને દ્રવ્ય અને ભાવ રૂપ નમસ્કાર હો. આપણે પણ પ્રતિક્રમણમાં દ્રવ્ય અને ભાવ રૂપ નમસ્કાર કરીએ છીએ ને, અને એમાં પણ આપણે કહીએ છીએ કે ત્રણે ત્રણ પદમાં રહેલા, મુનિ પદમાં, ઉપાધ્યાય પદમાં અને આચાર્ય ગણધર પદમાં રહેલા, એ ત્રણેય પદમાં રહેલા જે છે એ સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મહાસંત છે એમ આપણે કહીએ છીએ ને. કેમ કે એ મુખ્યતા છે. એ મુખ્યતા છે. પણ બાહ્ય અપેક્ષાએ આજે ઉપાધ્યાય કે આચાર્ય કહેવાય છે કે મુનિ કહેવાય છે, તો બાહ્ય એ અપેક્ષાથી, એમના એક કાર્યની અપેક્ષાથી કહેવાય છે. પણ એ મહત્વનું નથી. એ એટલું મોટું નથી. કેમ કે એ કોઈ રીતે સ્વરૂપમાં સ્થિરતા માટેનું કોઈ કારણ બને છે એમ નથી. ઉપાધ્યાય છે એટલે વહેલા, મુનિ કરતા વહેલા એ કેવળ જ્ઞાન પ્રગટ કરે એવી કોઈ વાત નથી. ઘણી વખત તો મુનિ જે છે એ ગણધર ભગવાનની પહેલા કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે. એટલે ત્રણે ત્રણ પદની અંદર રહેલા એ સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા એ મહાસંત છે. અને આ તો બાહ્ય કાર્યની અપેક્ષાએ ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, મુનિ મહારાજ એમ બધું આપણે સમજીએ છીએ. એટલે મુખ્ય તો આ છે. મુખ્ય તો આ છે. પાંચે ઇન્દ્રિયોના વિષયોને જીતવાથી નિજ શુદ્ધ આત્મામાં એકાગ્રતાનો પુરુષાર્થ ને એવો પ્રયત્ન કરવામાં એ બીજા મુનિઓની જેમ તત્પર તો છે, પણ એ બીજા મુનિઓ કરતા પણ એ આગળ છે. એટલે કે છે કે તત્પર એવા મુનીશ્વરોમાં વૃષભ અર્થાત પ્રધાન હોવાથી યતિવર વૃષભ છે. યતિવર વૃષભ શબ્દ મૂક્યો છે. એ મોટી વાત છે. અને એટલે આપણે ઉપાધ્યાય ભગવાનને પણ નમસ્કાર કરીએ છીએ. દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર હો. તો એ રીતે ઉપાધ્યાય પરમેષ્ઠીના વ્યાખ્યાન રૂપ ગાથા 53 અહીંયા પૂરી થાય છે. અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તો એ આપણે થોડો લઈએ છીએ અત્યારે. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 228 ઉપર 53ની ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે છે. તો તે લઈએ છીએ. પહેલા ઉપોદ્ઘાતની અંદર ગુરુદેવ કહે છે 52મી ગાથા પૂરી થઈ ત્યાર પછીથી કહે છે કે નિજ શુદ્ધ આત્મામાં વારંવાર અભ્યાસ કરવો, ચૈતન્યનો અભ્યાસ કરવો તે સાચો સ્વાધ્યાય છે. શાસ્ત્રની સ્વાધ્યાય કરવી તે વ્યવહાર છે. વસ્તુ આનંદ કંદ છે તેની સમીપ રહી રાગ રહિત એકાગ્રતા કરવી તે નિશ્ચય સ્વાધ્યાય છે. સ્વવત્તાધ્યાય એટલે પોતાનું ભણતર, ચૈતન્ય તરફનો માંગલિક અભ્યાસ કરવો તેને સ્વાધ્યાય કહે છે. એ વાત આજે આપણે વાંચી. હવે એની નીચે અહીંયા ઉપોદ્ઘાત બીજો છે 53 માટેનો. તો કહે છે કે તેવા નિશ્ચય સ્વાધ્યાયના સ્વરૂપનું, તેવા આવ્યું ને શબ્દ એટલા માટે આપણે ફરીથી વાંચનમાં લીધું. તેવા એટલે આ જે ઉપર ગુરુદેવ સ્વાધ્યાયનું સ્વરૂપ સમજાયું, તેવા નિશ્ચય સ્વાધ્યાયના સ્વરૂપનું ધારક જે નિશ્ચય ધ્યાન છે તેને ભેદ અભેદ રૂપ રત્નત્રય આદિ
તત્વોનો ઉપદેશ કરવા વાળા ઉપાધ્યાય પરમેષ્ઠી છે. તેવા નિશ્ચય સ્વાધ્યાયના સ્વરૂપનું ધારક જે નિશ્ચય ધ્યાન છે. નિશ્ચય સ્વાધ્યાય કોને કહેવાય? તો કે જેમાં ધ્યાન છે તે નિશ્ચય સ્વાધ્યાય છે, નિશ્ચય ધ્યાન છે, ચિંતન ધ્યાનની વાત નથી. તેવા નિશ્ચય સ્વાધ્યાયના સ્વરૂપનું ધારક જે નિશ્ચય ધ્યાન છે તેને ભેદ અભેદ રૂપ રત્નત્રય આદિ તત્વોનો ઉપદેશ કરવા વાળા ઉપાધ્યાય પરમેષ્ઠી છે. એટલે એનો ઉપદેશ કરવા વાળા ભેદ અને ભેદ રૂપ રત્નત્રય આદિનો તત્વનો ઉપદેશ કરવા વાળા એવા ઉપાધ્યાય પરમેષ્ઠી છે. તથા પરમ ઉપાધ્યાય ની ભક્તિ સ્વરૂપ નમો ઉપજાયણમ તે પદના ઉચ્ચારણ રૂપ પદસ્થ ધ્યાનના ધ્યેયભૂત ઉપાધ્યાય પરમેષ્ઠી છે તેના સ્વરૂપનું કથન કરે છે. નમો ઉપજાયણમ એ પદની અંદર જેને આપણે નમસ્કાર કરીએ છીએ એમનું સ્વરૂપ એટલે ઉપાધ્યાય પરમેષ્ઠીનું સ્વરૂપ ને એમ કહી અને ગુરુદેવે 53મી ગાથા ઉપર વિસ્તાર કર્યો છે. તો એમાં કહે છે ગાથા ભાવાર્થ. જે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર રૂપ રત્નત્રયથી સહિત છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રયથી સહિત છે. નિરંતર ધર્મનો ઉપદેશ દેવામાં તત્પર છે. તે આત્મા મુનીશ્વરોમાં પ્રધાન ઉપાધ્યાય પરમેષ્ઠી કહેવાય છે. માટે તેમને હું નમસ્કાર કરું છું. મુખ્ય વાત પહેલી લીધી ગુરુદેવે. જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રયથી સહિત છે. એના વિના તો કોઈ આગળ વાત બનતી જ નથી. ઉપદેશકો તો ઘણા, અત્યારે તો વાતમાં બધા ઉપદેશકો થઈ જાય છે. ઉપદેશક, સાચો ઉપદેશ આપનાર ઉપદેશક કોને કહેવાય? તો કૃપાળુદેવે ઉપદેશકનું ગુણસ્થાન એમ કહ્યું કે છઠ્ઠું ગુણસ્થાન છે. ઉપાધ્યાય એટલે ઉપદેશક, એનું ગુણસ્થાન છઠ્ઠું છે એમ કહ્યું છે. છઠ્ઠું ગુણસ્થાન કોને હોય? જેને સાતમું આવ્યું હોય એને છઠ્ઠું હોય. કઈ પાંચમેથી છઠ્ઠું ગુણસ્થાન આવતું નથી. એટલે સાતમું ગુણસ્થાન આવવામાં કેટલો મોટો પુરુષાર્થ જોઈએ, કેટલો મોટો પુરુષાર્થ હોય ત્યારે સાતમું ગુણસ્થાન આવે. કેવો પુરુષાર્થ જોઈએ કે જેમાં એ પોતે સ્વરૂપમાં લીનતા કરે, વધુ સમય સુધી સ્વરૂપમાં એ રોકાઈ અને આનંદની અનુભૂતિ કરે. અને એટલું જ નહીં, પણ એ સાતમા ગુણસ્થાનની દશામાં જે જીવ આવ્યા છે એ એમાંથી નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે પછી પણ પાછા અંતર્મુહૂર્તમાં તો પાછા સ્વરૂપને સ્પર્શે. એટલે એ તરફનું લક્ષ્ય કેટલું રહ્યા કરે છે, એની રુચિ કેટલી હોય. સમજવાનું તો એ છે, આપણે ગંભીરતાપૂર્વક એને લેતા જ નથી. સમજવાનું એ છે કે સાતમા ગુણસ્થાન જેવી અદભુત દશા જયારે થઈ એટલે અનુભૂતિ એવી અદભુત થઈ, વધારે સમય થયો ને પછી બહાર આવ્યા એટલે નિરાશ કરીને બેસી જાય છે. પછી કે હવે વાંધો નથી, આપણે સાતમું એક થઈ ગયું એટલે હવે વાંધો નથી, એમ છે? એમ નથી હોતું. સાતમા ગુણસ્થાનમાં જો સમજવા જેવું કાંઈ હોય તો એ છે કે સાતમા ગુણસ્થાને જે મુનિ જે છે એને પછી બહાર આવ્યા પછીથી બીજી કોઈ રુચિ ઉત્પન્ન થતી જ નથી. જ્યાંથી જે દશામાંથી બહાર આવ્યા છે એમાં જ રહે છે. એ પછી ભલે સ્વવિકલ્પ થયા અને કોઈક વિકલ્પ આવ્યો તો શાસ્ત્રની રચના કરે, પણ છતાંય પાછા શાસ્ત્રની રચના કરતા કરતા પણ એ પોતે પોતાના નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય છે. કેમ કે એક જ રુચિ છે, એ સિવાય બીજી કોઈ રુચિ જ નથી. સ્વરૂપમાં વારંવાર વારંવાર એકાગ્રતા કરતા કરતા સ્થિરતા કરી લે છે તો એ સ્થિરતા માટેની એટલી બધી રુચિ અંદરમાંથી ઉત્પન્ન થઈ છે, એવી અનુભૂતિ થઈ છે, એટલે એ વારંવાર કરે છે. આપણે તો માત્ર બોલી દઈએ કે ભાઈ અંતર્મુહૂર્તની અંદર તો પાછા સ્વરૂપને સ્પર્શે, પણ એ શુક્ર સ્પર્શે છે એનો જરાક ગંભીરતાથી વિચાર કરીએ તો ખ્યાલ આવે. એમને એમ સંતોષ નથી થઈ જતો કે ચાલો હવે વાંધો નથી, આપણે તો સાતમું ગુણસ્થાન થઈ ગયું, એવી કોઈ વાત હોતી જ નથી. એ તો એમાં એટલો બધો રસ પડી જાય છે કે એ તરફ જ જાય છે, એ સિવાય બીજું કાંઈ એને સૂઝતું જ નથી.
એને બીજું એ સિવાય કાંઈ સૂઝતું જ નથી એમ કહેવાય. વચ્ચે જરાક કાંઈક બીજી વાત આવે, વિકલ્પ આવ્યો તો ઠીક છે, પણ એ વિકલ્પ આવ્યો હોય તો એમાંથી પણ પાછા પોતે સ્વ તરફ વળી જાય છે, એની અસર નીચે જ રહે છે. એટલે એવું 7મું ગુણસ્થાન છે. એટલે એવા 7મા ગુણસ્થાને જે રહ્યા છે એ બધાની આ વાત છે. એ મુનિ દશામાં હોય એ બધા મુનિ એને એમ જ છે, 7મા ગુણસ્થાનની દશામાં એમ જ છે. અને એમાં પછી વિશેષપણે બાહ્યના જે કાર્યની અપેક્ષાથી ઉપાધ્યાય કહેવાય કે આચાર્ય કહેવાય એ બધી વાત જુદી છે, પણ એમને એની મુખ્યતા નથી હોતી. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રયથી સહિત જે છે એ વાત સમજવા જેવી છે. એ બધા જ મુનિ, બધા જ સાધુ, એ 3 પદમાં રહેલા બધાને એની જ મુખ્યતા છે. અને મુખ્યતા કઈ એમ પ્રયત્નપૂર્વક કરવી પડતી નથી કે ચાલો હવે અંતર્મુહૂર્ત થઈ ગયો, અમુક સમય વીતી ગયો એટલે હવે પાછો હું ધ્યાનમાં બેસી જઉં, એવી કોઈ વાત નથી હોતી. એ સહજ દશા થાય છે, સહજ થયા જ કરે છે. એટલે કે એ સિવાય બીજું કાંઈ જ, બીજા કોઈ વસ્તુમાં રસ જ પડતો નથી. આખો દિવસ એમાં જ રચ્યા પચ્યા રહે છે, એમાં જ રહે છે. આવી જેની અદભુત દશા થઈ છે એને આપણે દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર કરીએ છીએ. અને એ નિશ્ચય રત્નત્રય સહિત છે. તો જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રયથી સહિત છે, નિરંતર ધર્મનો ઉપદેશ દેવામાં તત્પર છે. હવે જયારે તત્પર કહ્યું છે તો એનો અર્થ એમ નથી કે પેલું ગૌણ કરી દે, એવું નથી હતું. પેલું જ મુખ્ય છે. પણ એ સિવાય જયારે 12મા સ્વવિકલ્પ દશામાં હોય ત્યારે એમને એટલો કરુણાનો ભાવ આવે છે તો જેથી કરીને બીજા મુનિઓને, શિષ્યોને વગેરેને એ સમજાવે. એટલે તત્પર છે એટલે એમને એમાં ક્યારે એમ નથી હોતું કે ના હમણાં નહીં પછી, કે એવી કોઈ વાત નથી હોતી. કોઈ પૂછે છે તો તરત જ સમજાવે છે, અથવા તો એમને અંતરમાંથી પોતે જે પ્રાપ્ત કર્યું છે એ આપવા માટેનો ભાવ આવે છે. અને એ જે કંઈ આપે છે એ જે શાસ્ત્રની રચનાઓ જે બધી થઈ છે તે પ્રમાણે જ બધી વાત એમની હોય છે. એટલે એમાંથી તો શાસ્ત્રની રચના થાય છે. આચાર્ય ભગવાન કે ઉપાધ્યાય ભગવાન એ જ શાસ્ત્રની રચના કરે છે. એટલે એમ એ તત્પરતા બતાવી છે. એમ નથી કે ચલો હવે ધ્યાનમાંથી બહાર આવ્યા એટલે હવે આપણે બેસી જઈએ ભણાવવા માટે. એમ ભણાવવાની તત્પરતા નથી હોતી. સ્વરૂપમાં જ એકાગ્રતા છે, એની તત્પરતા તો છે, ખરી તત્પરતા એ છે. પણ સ્વવિકલ્પની અપેક્ષાથી તત્પરતા સમજવાની છે. સ્વવિકલ્પમાં હોય ત્યારે શું હોય, તો જેમને વિશેષ એવો અભ્યાસ છે, વિશેષ સ્વરૂપમાં વધારે ને વધારે એકાગ્રતા કરી રહ્યા છે અને એમને એવો ક્ષયોપશમ પણ છે, એટલે એ બીજાને સમજાવે, અથવા તો શાસ્ત્રની રચના એ પણ કરે તો એ સમજાવે. એટલે એ અપેક્ષાથી તત્પરતા કહેવાય છે. જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રયથી સહિત છે અને નિરંતર ધર્મનો ઉપદેશ દેવામાં તત્પર છે, તે આત્મા મુનીશ્વરોમાં પ્રધાન ઉપાધ્યાય પરમેષ્ઠી કહેવાય છે. માટે તેમને હું નમસ્કાર કરું છું. એટલે ગુરુદેવે અહીંયા બહુ સરસ રીતે ક્રમ ફેરવી નાખ્યો છે. સૌથી પહેલું આ મૂક્યું છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રત્નત્રયથી સહિત છે, એને મુખ્ય કરી અને પછી બીજી વાત લેવામાં આવી છે કે જે સવિકલ્પ દશાની અપેક્ષાએ જે તત્પરતા છે એની વાત લેવામાં આવી છે. એ કાર્ય છે, કેમ કે એ વખતે વિકલ્પ છે એટલે એવો વિકલ્પ ઉઠે છે. આચાર્ય ભગવાનને એ જાતનો વિકલ્પ હોય છે, જે રીતે ગણધર ભગવાનને એ જાતનો વિકલ્પ હોય. બધાના પોતપોતાના વિકલ્પ અપેક્ષાએ એ નામ આપવામાં આવ્યા છે, પણ મુખ્યતા તો બધાને આ જ છે. રત્નત્રયના પરિણામ પોતાના થઈ રહ્યા છે અને એનું જ લક્ષ્ય છે. એ 7મા ગુણસ્થાનની દશા છે ને એટલે આપણે એમને દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર કરીએ છીએ. કહે છે અહીંયા કે જે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર સહિત છે તથા નિરંતર ધર્મનો ઉપદેશ આપવામાં તત્પર છે તેને ઉપાધ્યાય કહે છે. ગુરુદેવ કહે છે કે પોતાના સ્વભાવમાં ઠરવું તે પોતાના આત્માનો ઉપદેશ છે. જો ગુરુદેવે કેવી રીતે વાત લીધી છે, પોતાના સ્વભાવમાં ઠરવું તે પોતાના આત્માનો ઉપદેશ છે અને વિકલ્પ ઉઠે તે વ્યવહાર ઉપદેશ છે. એટલે ઉપદેશ એ આવો જ છે. ઉપદેશ એ શું છે? એ ઉપદેશ એ વિકલ્પ ઉઠ્યો એ છે ઉપદેશ. અને ખરેખરો જે તત્પરતા છે એ તો સ્વરૂપને વિશે જ છે. એમ અહીંયા ગુરુદેવે સમજાવ્યું છે કે પોતાના સ્વભાવમાં ઠરવું તે પોતાના આત્માનો ઉપદેશ છે અને વિકલ્પ ઉઠે તે વ્યવહાર ઉપદેશ છે. તે મુનીશ્વરોમાં પ્રધાન ઉપાધ્યાય પરમેષ્ઠી છે
તેમને હું નમસ્કાર કરું છું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.